સાલી શું મુસીબત છે? હું મુસીબત? હા, તું પણ મુસીબત છે, પણ અત્યારે હું તારી વાત નથી કરતો. મને એક વાત કહે, આ પત્ની સાથે સાડા અને સાડી શા માટે આવતા હશે? ઘણા મનોમંથન પછી હું પણ એ જ તાત્પર્ય પર પહોંચ્યો છું કે આ જીવનમાં ગુજરાતીમાં બોલ. ટૂંકમાં લગ્ન એક પેકેજ ડીલ છે. તમારે ફક્ત પત્ની જોઈતી હોય તો પણ સાળો, સાળી, સાસુ, સસરા બધા જ એની સાથે જ આવી જાય. લગ્ન પહેલા આ વાત નહોતો જાણતો. આપણે ભૂલ કરીએ પછી જ આપણને ખબર પડે છે કે આપણે ભૂલ કરી છે. અને લગ્ન એ તો એવી ભૂલ છે જેનો પશ્ચાતાપ શક્ય નથી. ટૂંકમાં ભૂલ કરો અને ગુલ થઈ જાઓ. એ અત્યારે તું મારી વાત ભૂલ કરી રહ્યો છે. પહેલા મને એ કહે કે આવતીકાલે રવિવારે તું શું કરી રહ્યો છે? એ જ જે દર રવિવારે કરતો હોઉં છું. સમજાવું, આખા અઠવાડિયા દરમિયાન જે મારી અધૂરી નીંદર હોય છે એને પૂરી કરવાની કોશિશ કરું છું. એટલે હું સવારે 7:30ની જગ્યાએ 9:30 ઉઠું અને પછી મારી જાતને હવાલે કરી દઉં. કોના હવાલે કરે છે? મારી બૈરી અને મારા સસરાના. એ લોકો પછી શું કરે છે? ભગવાન અને શૈતાન પણ અગાઉથી નથી જણાવી શકતા કે એ લોકો શું કરવાના છે. બોસ, મારું ચાલે તો બપોરે પણ એકાદ કલાકની નીંદર ખેંચી જ લઉં, પણ એ પહેલા એ લોકો જ મને ખેંચી કાઢે છે. એટલે તારે કોઈ સ્પેશિયલ પ્રોગ્રામ કાલે નથી? અરે સાહેબ, હું કઈ ફિલ્મ સ્ટાર છું કે સવારે હેર કટિંગ સલૂનનું ઉદ્ઘાટન કરું, બપોરે શૂટિંગ કરું, સાંજે એવોર્ડ ફંક્શનમાં જાઉં અને રાત્રે હું તો એક અભાગ્યો પરાગ પરીખ છું. તારું નામ મને ખબર છે. પણ મારા નસીબની તમને નથી ખબર. મારી આખી જિંદગી તમારી નોકરી અને મારા સસરાની છોકરી પાછળ જ પૂરી થઈ જવાની છે. હવે તને વાંધો ના આવે તો હું કંઈક કહું? કો તમે કહેવા માટે તો તમે મને અહીંયા આગળ બોલાવ્યો છે. કો આવતીકાલે સવારે હું તારા જ લત્તામાં છું. હા, તારા શાળાને લઈને સવારે ડોક્ટર પાસે જવાનું છે. મેમ, શું તકલીફ છે તમારા શાળાને? મારા શાળાને માર ગોળી. હું તને મારી તકલીફની વાત કરું છું. સવારે એને લઈને ડોક્ટર પાસે જવાનું છે અને સાંજે એના ઘરે ફંક્શન છે. મારે તમારા શાળાને ગોળી મારવાની છે કે પછી ફંક્શનનું આયોજન કરવાનું છે? તારે મારું આયોજન કરવાનું છે. સવારે ડોક્ટર પાસે જઈને એનું કામ પતાવવાનું છે અને સાંજે એના ઘરે ફંક્શન છે. પણ વચ્ચેના જે 4-5 કલાક છે ને, જો હું એની સાથે રહીશ ને તો હું ગાંડો થઈ જઈશ. અત્યારે ગાંડો નથી નહીં, એટલે મારે શું કરવાનું છે હજી મને સમજાણું જ નહીં સાહેબ. હું તને કહું ને, આવતીકાલે ડોક્ટરની એપોઇન્ટમેન્ટ પૂરી કરીને હું કોઈ પણ બહાનું કાઢીને સીધો તારા ઘરે જ આવી જઈશ. પછી આપણા બેંગ્લોરના પ્રોજેક્ટની ચર્ચા પણ કરી લઈશું. હવે આ ઘરે આવવાનો જ છે તો થોડો શિષ્ટાચાર પણ દેખાડવો જ પડશે ને. હું શું કહું છું સાહેબ, ઘરે આવો જ છો તો પછી જમવાનું સાથે જ રાખીએ તો? હું તારા ઘરે જમવા આવવાની વાત કરું છું, હવા ખાવા માટે નથી આવતો. બેવકૂફ. જમવાની બાબતમાં મારા સસરા પર ગયો છે. સસરો મરી ગયા? નહીં, સોરી સર તમે નહીં આવી શકો. મારે એક બહુ મોટો પ્રોબ્લેમ છે, પહાડ જેવો. જો બરાક, તારે મને જમવા માટે ના બોલાવો હોય તો ચોખ્ખી ના પડી જાય, પણ આ પહાડ અને ડુંગરના બહાના ના કાઢ. નહીં સર, હું બહાના નથી કાઢતો. મારે એક સસરો પણ છે. હવે પરણેલા પુરુષને એક સસરા નામનો નમૂનો તો હોય જ છે. હા, પણ એ નમૂનો અત્યારે મુંબઈમાં મારા જ ઘરે રહે છે. તે તારો સસરો તારા જ ઘરે રહે ને, કોઈ મારા ઘરે થોડી રહેવાનો? જોઈએ, મોકલાવી આપું. અને સાહેબ, તમને કેવી રીતે સમજાવું, એ બહુ જ ખતરનાક આઈટમ છે. ગાંડો છે ગાંડો તારો સસરો. અરે ભલભલા ડાયાને પણ ગાંડા કરી મૂકે એવો છે. હવે મારા જેવા ગાંડાને વધારે શું ગાંડો કરવાનો હતો, હું કઈ જ ના જાણું. કાલે સવારે આવું છું તારા ઘરે જમવા. મારી ફરજ હતી તમને કાનૂની ચેતવણી આપવાની કે મારા સસરાની હાજરીમાં મારા ઘરે જમવા આવવું એ તમારા માટે હાનિકારક છે. હું છૂટતો. ઠીક છે, હું કાલે આવું છું. ગેટ આઉટ. મને આજ સુધી નથી સમજાયું
દર વખતે મને ગેટ આઉટ કહીને આ પોતે જ ગેટ આઉટ શું કામ થઈ જતા હશે? એક આફત સામેથી આમંત્રણ માંગીને કાલે મારા ઘરે આવવાની છે અને બીજી આફત ઓલરેડી મારા ઘરમાં અડ્ડો જમાવીને જ બેઠી છે. હે ભગવાન, મારું શું થશે? મારું શું થશે? અચ્છા મને એક વાત કહો, આ બોસ ની સાથે ભોસાણી આવવાના છે? ભોસાણી? હા, જેવી રીતે જેઠ જેઠાણી, નોકર નોકરાણી, એવી રીતે બોસ ભોસાણી. બોસ એકલા જ આવવાના છે, બોસાણી નથી આવવાની. એમાં કયો મોટો પહાડ તૂટી પડ્યો? હં? પહાડ, ઓલો સસરા નામનો પહાડ એના પર તૂટી પડશે એનું જ મને ટેન્શન છે. અમે તૂટી ના પડીએ, તોડી ફોડી નાખીએ. પૂજા બેટા, કોણ આવવાનું છે? એ તો કાલે એમના બોસ જમવા આવે છે બાપુજી. ઓહો, એટલે બોસ ઉપર તૂટી પડવાનું છે એમ ને? કાંઈ વાંધો નહીં બેટા, બોસ ને આવવા દે. કાલે છે ને આપણે એને હારી પેટે મેથી પાક ખવડાવશું. કે સખણા રે, નહીતર આને કારણે મારી એકની એક નોકરી અકાળે અવસાન પામશે. કા હમણાં તો તૂટી પડવાની વાત કરતા હતા ને ફટ દઈને ફૂટી ગયા. અરે બોસ થી બીવાય નહીં. મને બસથી નહીં તમારી બીક લાગે છે. આઈડિયા, પૂછ, આપણે એક આઈડિયા કરીએ. કાલે 6 કલાક માટે આપણે તારા બાપાને કોઈક ભંડકિયામાં પૂરી દઈએ. ના ના, આ તો ભંડકિયામાંથી પણ સુરંગ ખોદીને બહાર આવે એવા છે. એના કરતા એક કામ કરીએ, આને ચામાચીડિયાની જેમ દિવાલ ઉપર ચોંટાડી દઈએ. હા હો, લે આય હા પડે છે. નહીં તો મારે મારી નોકરીથી હાથ ધોવા પડશે. એ તો ધોઈ નાખો. હે? એટલે હાથ ધોઈ નાખો, જમવાનું ટાણું થઈ ગયું છે. એક કામ કરો, તમે શાંતિથી જમવા બેસો, બાપુજીને હું સમજાવી લઈશ. હા? પણ ઘરમાં બહુ કચરો થઈ ગયો છે. 5 ફૂટનો કચરો તો મારી બાજુમાં જ પડ્યો. એક કામ કરીશ, કાલે હું કચરા વાળાને બોલાવી લઈશ અને આખા ઘરનો કચરો આપી દઈશ. હા, તમે પણ સાથે સાથે જતા રહેજો.